તો અહીંયા ચાલુ થઈ ગયો છે સેલ અને અહીંયા જો 20 રૂપિયામાં તમને બધી જ આઈટમ મળી રહેશે। 20 રૂપિયામાં પેન્ડલ, નેકલેસ, લિપસ્ટિક બધું। 10 રૂપિયાથી અહીંયા ચાલુ થાય છે ઇયરિંગ અને અહીંયા 100 રૂપિયાની પ્લાસ્ટિકની બોટલ। 100 રૂપિયામાં તમને અહીંયા ટબલર મળી રહેશે। તે 100 રૂપિયામાં લંચ બોક્સ અને સાથે બોટલ બી મળી રહેશે। તો અહીંયાથી બોટલ લઈ લીધી છે અને તમારે લેવી હોય તો અહીંયા પહોંચી જ જજો। તમે ફૂટવેર જોવો છો એ માત્ર 100 રૂપિયામાં છે અને મસ્ત મસ્ત વેરાયટીમાં છે। મારે બી આવી બધી સસ્તી વસ્તુ લેવી હોય તો આના માટે ફૂલ વ્લોગ જોવો પડશે। હે ગાઈઝ, ગુડ મોર્નિંગ। કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું બી એમ મજામાં છું। તો હું અહીંયા જો મસ્ત રેડી થઈ ગઈ છું ને હું ક્યાં જાઉં છું તમને ખબર છે? મને બી નથી ખબર। તો આજે હું જાઉં છું બહાર ફરવા માટે, કેમ કે બહુ દિવસથી હું ઘરમાં 3 મહિનાથી સતત ઘરમાં છું તો એકદમ મને બી બોર લાગે છે। તો આજે હું એકલી જઈશ બહાર ફરવા અને જો મમ્મી શું કરે છે જો બતાવો। તો મારા મમ્મી શું કરે છે? મારો જ વ્લોગ જોવે છે। જો એમનો મારો વિડીયો જોવાની મજા આવે। શું કેવું મમ્મી? અને મેં તમારા માટે શું લઈને આવું? બંગડી લાવજે। લાવ, મને માપ દઈ દો એટલે હું લઈને આવું તમારા માટે। બંગડી લાવજે, કપડાં લાવું તો મને બી નહીં ખબર હું શું લાવીશ, પણ હવે જલ્દી જઈએ નહીતર બસ આપણી વહી જશે બરાબર। અને પૈસા બી લઈ લીધા છે, બેગ લઈ લીધું છે, એમાં પાણી ને એવું બધું છે બરાબર, જીવન જરૂરિયાત સામાન। એક ચશ્મા। ચલો તો જલ્દી જઈએ નહીતર બસ જતી રહેશે બરાબર। તો ચલો બહાર એક તો જઈએ એની પહેલાં છે ને આના ચશ્મા તો પહેરી જ રાખો, પછી જઈએ એની પહેલાં એકદમ ડાકુ બની જઈએ બરાબર। કેમ કે એક તો બહાર વરસાદ બી બહુ આવે છે અને બસમાં જઈશું તો બસમાં ભીડ ના એવું બધું હશે બરાબર। તો અહીંયા જો એકદમ હું ડાકુ જેવી લાગુ છું ને, લૂંટેરા હોય ને કોઈ એવી લાગુ છું હું તો। મજાક કરું છું યાર, સિરિયસલી ના લેતા, હું એવી નથી લાગતી। ખુદના છે ને એક નંબર સારું જ માનું બરાબર, ખરાબ ના માનું। સિંદરાળી બસ આવે છે ને એ જતી રહેશે, 12 વાગી છે, 12:10। તો ચલો મમ્મા જાઓ, ઓકે બાય। દેખો કિસ્સી કર દો। કેટલા ગયા? જોવું હવે ઠેકાણું નહીં। તમને શું લાગે કેટલા વાગે આવું? 4:30 ની આવે ને ભાઈ। ઓકે તો ચલો જલ્દી જઈએ, ઓકે નહીતર આપણું પોપટ થઈ જશે। મમ્મા જય માતાજી। હરે મહાદેવ, બાય। સાચું કહું તો ગાઈઝ મમ્મીને છે ને એકલા મૂકીને જવાનું મન તો નહીં થતું, પણ મમ્મીને છે ને અહીંયા ચાલવાનું જોર આવે। આઈ થિંક લાલ દરવાજા સાઈડ જઈશું, પહેલાં થોડી શોપિંગ કરવી પડશે। તો ચલો જઈએ, બસ જલ્દી જતી રહે। તો ગાઈઝ હું અહીંયા બહાર તો આવી ગઈ પણ એક બી બસ નહીં દેખાતી, આઈ થિંક બસ જતી રહી હશે। તો આપણે રિક્ષામાં જવું પડશે, તો શોધીએ હવે રિક્ષા અને બસ સ્ટેશને પહોંચી જઈએ। જો અહીંયા મારે રિક્ષામાં બેસવું પડ્યું હતું। ત્યાં કાસિન્દ્રાથી છેક લાલ દરવાજાની બસ આવે છે, 12 વાગ્યાની આવે છે ને હું 12:30 વાગ્યા સુધી વેટ કર્યો હતો પણ એ બસ નથી આવી। અહીંયા વિચારી લીધું હતું કે હવે હજુ વધારે લેટ કરવું નથી, બીજી બસો જતી રહે એના કરતાં બીજી બસમાં જતા રહીએ આપણે। ગાઈસ તો અહીંયા જો હું બસ સ્ટેન્ડે પહોંચી ગઈ છું, અહીંયા જ બધી બસ આવે છે એટલે, અને હવે જોઈએ બસની રાહ જોઈએ આવશે કે નહીં, અને આવશે તો જગ્યા મળશે કે નહીં। તો બસ આવે એટલે મળીએ, ઓકે તો ત્યાં સુધી ઊભા રહીએ। જો અહીંયા સરખેજ ચોકડી ઊભી છું, કેમ કે અહીંયા 31 ને બધી આવે છે અને અહીંયા બી 131 આવે ને અહીંયા 31:05 એ બધી આવે છે। તો અહીંયા જોઈએ હવે જે બસ પહેલાં આવે ને એમાં જતા રહીશું, પણ અહીંયા સામેની સાઈડ હશે કઈ રીતે દિવાલ કૂદીને જઈશું, પણ અહીંયાથી આવી જશે બસ હવે, કેમ કે બસો તો બધી આવતી જતી રહે છે એટલે। તો જલ્દી બસ મળે એટલે જલ્દી પહોંચી જઈએ। અહીંયા બસ આવી ગઈ હતી ને હું 31 નંબરની બસમાં બેઠી હતી। બધી બસો હવે ચેન્જ થઈ ગઈ છે એટલે કે એસી વાળી બસ થઈ ગઈ છે ને એસી વાળી બસમાં બેસવાની મજા જ કંઈક અલગ હોય છે। તો સારું કર્યું હું 10 રૂપિયા બગાડીને રિક્ષામાં આવી ગઈ, નહીતર આ બી બસ ચૂકી જતું। તો આ બસ એકદમ ખાલી હતી ને બેસવાની તો એક નંબર મજા આવી ગઈ હતી। ખાલી બસ હોય ને ત્યારે જ મને મજા આવે છે, નહીતર ભીડભાડ બહુ હોય છે। બેઠા એન્જોય કરતા હતા ને અહીંયા જો ચેકિંગ આવી ગયું હતું, એટલે હું ટિકિટ કાઢીને બેસી ગઈ હતી ને એ ટિકિટ બતાડી દીધી હતી। બહુ બધી પબ્લિક નથી એટલે ટિકિટ ચેક કરવામાં વાર નથી લાગી હતી। બસમાં કાંડ થઈ ગયો હતો, એક ભાઈ
એની ટિકિટ ખબર નહીં ખોવાઈ ગઈ કે શું થયું હતું, એને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. સાચું કહું તો ટિકિટ ચેક કરવાવાળા કોઈને છોડતા નથી, એને જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, જ્યારે બી બસમાં બેસો એટલે સાચવીને ટિકિટ મૂકી દઉં છું, નહીં તો મારે 20 રૂપિયાના જગ્યાએ 250-300 રૂપિયા ભરવાના આવે. તો ખબર નહીં કયો ચમત્કાર થયો કે આજ તો બસ ખાલી મળી. ઠેક સુધી ખાલી જ બસ હતી. 31 બસમાં એવું હોતું નથી, ભીડ બહુ હોય છે કેમ કે એ બસ સિવિલ ચેક જાય છે. એટલે અહીંયા વ્યૂ એન્જોય કરતા કરતા પાલડી પહોંચી ગયા હતા. મેં મમ્મી જોડે વાત બી કરી હતી ને આજે મમ્મી વગર એકલા બી લાગતું હતું, પણ થોડું સારું બી લાગતું હતું. એટલે લાગતું હતું કે હું 3-4 મહિનાથી બહાર નથી નીકળી ને આજે એકલી બહાર નીકળી છું એટલે સારું લાગતું હતું. થોડું સેડ બી લાગતું હતું કેમ કે મમ્મી નતા સાથે. મમ્મી હોત તો વધારે મજા આવે. ફ્રેન્ડ જ્યારે નેક્સ્ટ ટાઈમ જઈશું ત્યારે મમ્મીને બી સાથે આપણે લેતા જઈશું. હું મમ્મી જોડે બી વાત કરતી હતી જેનાથી મને એકલું ના લાગે. સાચું કહું હું મમ્મીને મૂકીને બહાર તો આવી ગઈ હતી, પણ મને મમ્મીની બી ચિંતા થતી હતી કેમ કે મમ્મીની બી તબિયત સારી રહેતી નથી. એટલે કરતા કરતા અહીંયા રિવરફ્રન્ટ બી આવી ગયું હતું ને હવે લાલ દરવાજા બી આવી ગયું હતું. હું 1-2 વાગે પહોંચી ગઈ હતી ને હજુ બી ખાલી ખામ હતું. બી લાગે છે માર્કેટ ભરાયું નતું કેમ કે એક સાઈડ વરસાદ બી આવી રહ્યો હતો. એટલે હવે તો નજારો અંદર જોવા મળશે કેમ કે હવે બહુ બધું બહાર ભરાતું નથી, વધુ પડતું તો અંદર ભરાય છે. એટલે જઈએ, તમે બધા બી રેડી થઈ જાઓ મારી જોડે શોપિંગ કરવા માટે. અહીંયા અપના બજાર ઉતરી નથી કેમ કે ડેપોમાં ઉતરી હતી કેમ કે મારે બધું જોતા જોતા જવું હતું. એટલે તમે ડેપોની બહાર નીકળો ને ત્યાંથી જ બધું શરૂ થઈ જાય છે. તમે જોતા જોતા જશો ને તો તમને બધું સસ્તું મળશે એટલે ત્યાંથી તમે જજો. જો તમને જે બી આઈટમ દેખાય છે એ માત્ર 20 રૂપિયાની છે. અહીંયા ક્લચર છે, પેન્ડલ છે, લિપસ્ટિક. હું અહીંયા આગળ આવી ગઈ હતી, અહીંયા 10 રૂપિયાની ઇયરિંગ હતી. અહીંયા તમે વેરાયટી તો જોઈ જ શકો છો કેટલી બધી છે. બી માત્ર 10 રૂપિયામાં એ જગ્યા અહીંયા લાલ દરવાજામાં ધોઈ શકે. આપણે હવે એન્ટર કરી ગયા હતા લાલ દરવાજાની અંદર અને મને શું દેખાયું કારણ પોલીસ સ્ટેશન. આપણે પોલીસ સ્ટેશન જવાનું નહોતું, આપણે શોપિંગ કરવા જવાનું હતું એટલે આપણે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરીએ. થોડી આગળ ચાલતા અહીંયા મને લેંગીસ દેખાય ને પછી મને યાદ આવ્યું કે મમ્મી માટે લેંગીસ લેવાની હતી. તો આ ભાઈ બહુ જ સારા હતા. હું વિડીયો બનાવતી હતી તો એમને મને પૂછતા હતા કે તમે યુટ્યુબર છો. એમને કીધું હા હું યુટ્યુબર છું, પણ અત્યારે જ મેં નવી ચેનલ ખોલી છે, મારા એટલા વ્યૂઝ બી નથી ને સબસ્ક્રાઇબ બી નથી. તો એમણે કીધું ભલે તો બી મારો વિડીયો બનાવતા જાઓ અને મને તમારા ચેનલનું નામ દેતા જાઓ. એમની વસ્તુને પ્રમોટ નથી કરી રહી પણ અહીંયા રીઝનેબલ પ્રાઇસમાં વસ્તુ મળી રહી છે એટલે હું તમને અહીંયા કહી રહી. 150 ની 2 લેંગીસ મળી રહી હતી જે કેપ્રી વાળી હતી એ, અને સ્લેક વાળી જોઈએ તો તમને 150 માં 1 મળી રહેશે. એટલે તો તમને ક્યાંય બી 150 માં 2 લેંગીસ તો મળી જ નહીં શકે. ભાઈ સાચું કહું તો બહુ જ સારા હતા, આપણી જોડે સારી રીતે વાત કરતા હતા. મારી ચેનલને સબસ્ક્રાઇબ બી કરી લીધું હતું ને નામ બી પૂછી લીધું હતું. એમને પહેલેથી કીધું હતું કે હું મોટી યુટ્યુબર નથી, હું નાની ક્રિએટર છું. હજુ બી એમને કીધું કોઈ વાંધો નહીં, મને ખાલી તમારી ચેનલનું નામ દેતા જાઓ. તો મેં એમને મારી ચેનલનું નામ દઈ દીધું હતું. શું કહું તો આજે બી આવા માણસો હોય છે મને ખબર નથી. તો આ ભાઈએ આપણો દિવસ સ્પેશિયલ બનાવી દીધો હતો તો મને બહુ જ ખુશી થતી હતી. પહેલા તો મને પબ્લિકમાં વિડીયો બનાવતી ડર લાગતો હતો, પણ આવા બધા લોકો મળે છે એટલે મને ડર નથી લાગતો. હવે હું અહીંયા આગળ વધીને અહીંયા જો ટબલર તમને 100 રૂપિયામાં, પ્લાસ્ટિકની બોટલ 100 રૂપિયામાં, પ્લાસ્ટિકની બોટલ સ્ટ્રો સાથે અને અહીંયા લંચ બોક્સ વિથ બોટલ એ બી 100 રૂપિયામાં. મેં બી અહીંયાથી એક વસ્તુ લઈ લીધી હતી ને સ્ટ્રો વાળી બોટલ હતી. બીજું શું લીધું એ તમને આગળ બતાડી. કહો તો મને બી નાના છોકરાની જેમ સ્ટ્રો વાળી બોટલ બહુ ગમે છે. ત્યારે બી અમે ડીમાર્ટમાં ભાવ જોઈએ ને ત્યારે બહુ જ હોય છે અને અહીંયા આટલી સસ્તી મળતી હતી એટલે મેં તો લઈ જ લીધી હતી. આગળ વધતા તે આપણા બચપનની યાદો અહીંયા બધી દેખાઈ રહી છે. આપણે બધા નાના હતા ત્યારે આવી બધી વસ્તુઓ ખાતા જ હતા અને અહીંયા લાલ દરવાજામાં તમને આ બધી વસ્તુઓ તો મળી જ રહેશે. બી ફક્ત 10 રૂપિયામાં 10 રૂપિયામાં 10 રૂપિયા. આમાંથી કઈ કેન્ડી ભાવે છે મને કમેન્ટમાં કહેજો. અને અહીંયા બહુ ભૂખ લાગી હતી એટલે મેં વિચારી લીધું અહીંયા કંઈક ખાઈ લઈએ ને પછી આપણે શોપિંગ કરીએ. કે હું અહીંયા નહીં ખાઉં તો મને એકદમ માથું દુખવા લાગશે એટલે મેં અહીંયા ઓર્ડર દઈ દીધો હતો અને મેં મંગાવી હતી સેન્ડવિચ. તો વળી મારે બહુ બધું ખાવું હતું પણ અહીંયા એટલી બધી વસ્તુઓ મળતી નથી એટલે મેં અહીંયા સેન્ડવિચ મંગાવી લીધી હતી. કોને સેન્ડવિચ ભાવે છે ભાઈ કમેન્ટમાં કહી જ દેજો. કોને સેન્ડવિચ જોઈને પોતાનું દિલ પીગળ્યું છે કમેન્ટમાં કહી દેજો. અત્યારે બી સેન્ડવિચ ખાવાનું મન થઈ ગયું ને ભાઈ શું સેન્ડવિચ હતી એક નંબર હતી, પણ અહીંયા સાફ સફાઈ આજુબાજુમાં નથી અને હાઇજેનિક હતું, પણ આપણે શું કરી શકીએ. હવે ગાઈસ તમે લાલ દરવાજા આવતા ને તો આ એક વસ્તુ ધ્યાન રાખજો, તમે બી અહીંયા કઈથી ફ્રૂટ લો તો કઈ જ લેતા નહીં. બધી લારી પર જોઈ શકો છો ઓલરેડી આ બધી પેક વસ્તુઓ પડી છે ને તમે જે વસ્તુ લો છો એ એક્સચેન્જ કરીને તમને આપી દે છે. એકવાર છેતરાઈ ગયા છે એટલે તમે બી ધ્યાન રાખજો. ખાઈ લીધું હતું ને પછી અહીંયા આગળ આવી ગયા હતા ને અહીંયા જો 100 રૂપિયામાં તમને બધી જ ફૂટવેર મળી રહેશે. ભાઈ 100 રૂપિયામાં અહીંયા શું જ મળી રહે છે, તો અહીંયા જો 100 રૂપિયામાં ફૂટવેર મળી રહે છે ને મને તો એવું લાગે છે બધી જ ફૂટવેર લઈ લઉં. ખુદ એક બિઝનેસ ચાલુ કરી નાખો વિચારી લીધું હતું એટલે અહીંયા મને તરસ લાગી ગઈ હતી એટલે અહીંયા ફુદીના શરબત પીવા આવી ગઈ હતી. તમે લાલ દરવાજા આવો તો આ જરૂર પીજો, એકદમ મસ્ત હોય છે. 20 રૂપિયાનું હતું એ બી. મેં લાલ દરવાજામાં થોડી ઘણી શોપિંગ કરી લીધી હતી. મેં વિચાર્યું ચલો ભાઈ અહીંયા મજા નહીં, હવે આપણે બીજે ક્યાંક જઈએ. મેં વિચારી લીધું કે આપણે જઈએ છીએ, હવે તમને હું આગળ કહીશ ક્યાં જઈએ છીએ. વેટ કરો, હું બી અહીંયા વેટ કરું છું બસનો. આજે હું 20 રૂપિયામાં આખી દુનિયા ફરી લઈશ, જોઈ લેજો તમે. આ થોડું વધારે પડતું થઈ ગયું, દુનિયા તો નહીં પણ જેટલું ફરવાનું છે એટલું ફરી લઈશ આજે. તો દરવાજાને કહી દઈએ બાય બાય અને જ્યાં જવાનું છે નીકળી પડ્યા છીએ આપણે. મારે બી એકદમ બેસ્ટ શોપિંગ કરવું હોય તો પહોંચી જજો લાલ દરવાજા. તમે શોપિંગ કરેલી છે તો કેજો કેવું લાગે છે તમને લાલ દરવાજા. અહીંયા બસમાં બેસી ગઈ હતી ને મને બસમાં બેસતા ઊંઘ આવતી હતી.
તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે લો ગાર્ડન. ખબર નહીં આજે લો ગાર્ડન આટલું ખાલી ખાલી કેમ લાગી રહ્યું છે હવે આગળ જઈને ખબર પડશે કેમ આટલું લો ગાર્ડન ખાલી લાગે છે. તો મને શોપિંગ માટેની બે જ જગ્યા લાગે છે, એક તો લાલ દરવાજા ને એક છે લો ગાર્ડન. ત્યાં આપણે બી માસ્ક પહેરીને પહોંચી ગયા લો ગાર્ડન. કીધું અહીંયા બેગ લઈ જા ને આ બેગમાં જો અહીંયા કઈ સમાય એવું નથી ને આપણે લેવાનું તો બહુ બધું હતું. પહેલા તો હું આવી ગઈ મીશો શોપમાં ને અહીંયા બધી જ્વેલરી મળી રહી હતી, બહુ બધી ગર્લ્સ બી હતી ને અહીંયા પ્રાઇસ લખ્યા હતા પણ અહીંયા વસ્તુ એક નંબર હતી. પ્રાઇસ લખ્યા નતા એટલે મેં મારી જાતે ગેસ્ટ કરી લીધું હતું ને આપણે અહીંયા નીકળી ગયા હતા બહાર. હું આવી ગઈ હતી એનવીઆર માં, જ્યાં કલેક્શન બહુ સારું હોય છે. એનવીઆર માં બહુ બધું મોંઘું થઈ ગયું છે એટલે લાગે છે પબ્લિક બી બહુ ઓછી થઈ ગઈ છે. તો લાગે છે લો ગાર્ડન એકદમ સુમસાન લાગી રહ્યું હતું. અમારે લોકોને ડરવાની જરૂર નથી કેમ કે હું અહીંયા છું એટલે. કહું તો અહીંયા પબ્લિક નથી પણ અંદરની સાઈડ બહુ પબ્લિક છે ને હું તમને દેખાડું છું. ચલો અહીંયા અંદરની સાઈડ આવી ગઈ હતી ને અહીંયા જીન્સ મળી રહ્યા હતા એ બી 500 રૂપિયામાં. એનવીઆર માં તો 1500 ને 2000 માં મળી રહ્યા હતા ને અહીંયા બહારની સાઈડ 500 રૂપિયામાં, એ બી એક નંબર ક્વોલિટી. તો મારે લેવાના હતા એટલે અહીંયા હું ટ્રાઉઝર જોતી હતી. તમે ટ્રાઉઝર લો કે જીન્સ લો એ બી 500 રૂપિયામાં. ક્વોલિટી તો એકદમ જોરદાર હતી ને મસ્ત બધી વેરાયટી ને કલર બી હતા. મેં વિચારી લીધું અહીંયા 500 માં એક મળે છે, આપણે લેવું તો પડશે. આટલું સસ્તું તો હવે ક્યાંય મળી રહ્યું નથી એટલે અહીંયા મસ્ત મસ્ત જીન્સ હતા. વધારે કન્ફ્યુઝ થઈ નહીં ને મેં અહીંયા એક ટ્રાઉઝર લઈ લીધું. હજુ કહું તો તમે બધા બોર ના થતા, હું બોર થઈ જાઉં છું મારી જોડે એટલે મને શોપિંગ કરવાનો બહુ કંટાળો આવે. મેં અહીંયા માંડ શોપિંગ કરી લીધી હતી અને એક ટ્રાઉઝર જલ્દી પસંદ કરી લીધું હતું. કહું તો મારા પપ્પા સિવાય મારી જોડે શોપિંગ કરવા કોઈ આવતું નથી કેમ કે હું જલ્દી કઈ સિલેક્ટ કરતી નથી, મારાથી કંટાળી જાય છે. મેં અહીંયા કંટાળતા નહીં. અહીંયા જો ફેસ્ટિવલ આવી રહ્યો છે એટલે બહુ બધા ડ્રેસો મળી રહ્યા હતા 1500-2000 રૂપિયામાં. કહું તો ડ્રેસ એકદમ મસ્ત હતા અને દેખામાં મને તો એક નંબર લાગી રહ્યા હતા. અહીંયા ટ્રાઉઝર લઈ લીધું હતું પછી મેં વિચાર્યું ટી શર્ટ બી લઈ લઉં. હવે ડ્રેસ તો આપણી જોડે બહુ છે એટલે અહીંયા ટી શર્ટ ની કમી હતી એટલે મેં અહીંયાથી એક ટી શર્ટ લઈ લીધી હતી. મારે લો ગાર્ડન શોપિંગ કરવી હોય તો અંદર પહોંચી જજો. અહીંયા બહુ બધી વેરાયટી મળી રહી છે તમને. વધારે પડતા કોરિયન સ્ટાઇલ ટોપ બી હોય છે અને ફૂટવેર 200-250 રૂપિયામાં મળી રહેશે એ બી એકદમ મસ્ત. મેં અહીંયા જો થેલા ભરીને શોપિંગ કરી લીધી હતી અને અહીંયા વરસાદ બી હવે ચાલુ થઈ ગયો હતો. હવે વરસાદ દેવતા એવું કહેતા હતા કે ભાઈ બસ કર હવે શોપિંગ કરું. હવે એમને ના પાડી શકે એટલે આપણે નીકળી ગયા રિક્ષામાં. મારી જોડે છત્રી હતી ને હું પલળવા માંગતી નથી. આટલી બધી ટ્રાવેલિંગ કર્યા પછી આપણે પહોંચી ગયા હતા પાલડી. અહીંયા એક શોપ છે કુલ નામની અને મને એનું પૂરું નામ યાદ નથી. ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો. પણ અહીંયા છાશ, લસ્સી, મઠ્ઠો એકદમ મસ્ત મળે છે. મેં ત્યાંથી એક લસ્સી અને ઇલાયચી વાળું મિલ્ક લઈ લીધું હતું. હું અહીંયા તો બહુ થાકી ગઈ હતી પણ પાલડી અહીંયા ઊભી હતી, બસનો વેટ કરતી હતી. બહુ વેટ કરવો પડતો નથી, બહુ જલ્દી બસ આવી જાય છે અને મને મળી ગઈ હતી 150 નંબરની બસ. આપણે જવાનું હતું સરખેજ એટલે શું કહું તો આજે મારા નસીબ એક નંબર છે કેમ કે મને બસમાં જગ્યા મળી રહી છે. એટલે હું જ્યારે કોલેજ જતી હતી ત્યારે મને બસ તો મળતી હતી પણ બસમાં જગ્યા નથી મળતી. હું રોજ ઊભા જતી હતી એટલે શું કહું તો આજે મારી ખુશીનો પાર નથી કેમ કે આજે મને બે વાર જગ્યા મળી ગઈ હતી એટલે. અને ટ્રાફિક બી નહોતું નડ્યું. હું પહોંચી ગઈ હતી અહીંયા સરખેજ. મેં વિચાર્યું અહીંયા 10 રૂપિયા રિક્ષામાં બેસીને જવું એના કરતાં હું આજે ચાલતા જ જઉં. આપણું વોક બી થઈ જશે એટલે. આજે તો આપણે પૈસા ઉડાડી નાખ્યા હતા બધા એટલે. જોઈ શકો છો ઘરે પહોંચતા મારી હાલત શું થઈ ગઈ છે. તો આજે મેં મમ્મીને બહુ જ મિસ કર્યા હતા. મમ્મી બી મને મિસ કરતા હતા. અને મારી ગેરહાજરી મારા મમ્મીએ હાથમાં ચપ્પુ વગાડી દીધું. બોલો હવે મારે જ્યાં જવું પડશે એટલે મમ્મીને સાથે લઈ જવા પડશે નહીંતર મમ્મી આવા કાંડ કરે. ફાઇનલી ઘરે પહોંચી ગઈ અને મારી હાલત જો કેવી થઈ ગઈ છે એક તો ગરમીની. અને તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરી દેજો. અને આ જે બી સામાન લાવી છે ને એ હું બીજા બ્લોગમાં તમને બતાડીશ. ઓકે જો આટલું બધું છે ને હજુ બીજી થેલી બી ભરેલી છે. તો ભાઈ ચેનલ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. અને જો બીજો વિડીયો જોવો હોય ને તો તરત જ કમેન્ટમાં કહી દેજો ઓકે. અને આનો વિડીયો જલ્દી અપલોડ કરીશ કે હું શું સામાન લાવી. અને હું મમ્મી માટે બી કંઈક લઈને આવી છું બરાબર. એવું નથી કે મારા માટે જ લઈને આવી છું. તે તમને કાલના વ્લોગમાં જોવા મળશે ઓકે. તો બાય બાય ગાઈસ. તો મળીએ બીજા વ્લોગમાં. ચાલો.